હેલો ફ્રેન્ડ્સ, ગયા તાસની અંદર આપણે એક્શન મેનર્સ વિશે એટલે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન વિશે શીખી રહ્યા હતા, જે આપણું એક ફંક્શન છે અને એની અંદર ચેન્જ ધ વોઇસ તરીકે પૂછાતા એટલે કે એક્ટિવ પેસિવના વાક્યોના સંદર્ભમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છે. લાસ્ટ પીરિયડમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ વગેરેના વાક્યો શીખી ચૂક્યા હતા. હવે આ જ એક્સરસાઇઝના ક્રમને આગળ ચલાવતા આપણે L5 નામની એક્સરસાઇઝ તરફ જઈ રહ્યા છે. L5 એક્સરસાઇઝમાં તમને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, તમારે એને રીડ કરવાના છે અને એના આધારે આપણે થોડાક આગળ વધવાનો પ્રયાસ કરવાના છે. પહેલું વાક્ય આપણને આપ્યું છે. એક્સરસાઇઝના ક્રમને પણ આપણે ધ્યાન રાખવાનું છે, L4 L5, કારણ કે આપણી પાછળ જતા એક્સરસાઇઝમાં જે L5 એક્સરસાઇઝ લખી એકચ્યુઅલમાં L4 એક્સરસાઇઝ છે એ બાબત આપણા ધ્યાને આવવાની છે. એક વાક્ય આપણને સ્ટેટમેન્ટ આપ્યું છે કે સી ઇટ્સ અ મેંગો. બી પાર્ટમાં એનો આન્સર બનાવીને આપ્યો છે, અ મેંગો ઇઝ ઇટન બાય હર. પ્રશ્નાર્થ વાક્ય આપણને આપ્યું છે. જ્યારે આપણે એક્ટિવ પેસિવ શીખ્યા ત્યારે પ્રશ્નાર્થ વાક્યો પણ શીખેલા છે. આપણને વાક્ય આપ્યું છે ડઝ સી ઇટ અ મેંગો. આપણે અગાઉ પણ કહ્યું હતું કે ડુ અને ડઝ વાળા વાક્યો આવે તો એ વર્તમાનકાળના ગણતરીમાં છે, તો એમ ઇઝ આર પૈકીનું વર્ક ફોર્મ આપણે પસંદ કરવાનું છે. એટલે જવાબ બનાવીને આપ્યો છે ઇઝ અ મેંગો ઇટન બાય હર? ક્વેશ્ચન માર્ક, ઇનડાયરેક્ટ સ્પીચમાં ક્વેશ્ચન માર્ક સાદા પ્રશ્નાર્થ મતલબ સાદા વાક્યમાં ફેરવાય છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય તે રહેતું નથી. એક્ટિવ પેસિવમાં પ્રશ્નાર્થ વાક્યમાં જ જળવાઈ રહે છે. વોટ ડઝ સી ઇટ? વોટ WH પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે, તો ડઝની જગ્યાએ આપણે ટુ બીનું રૂપ મૂકવાનું થાય. વોટ ઇઝ? ઇટનું રૂપ થશે ઇટન અને સીનું રૂપ થાય છે હર. આગળ એડિશન થાય છે બાય, તો વોટ ઇઝ ઇટન બાય હર. આ પ્રમાણેનું વાક્ય તમને બનાવીને આપેલું છે. નેક્સ્ટ સેન્ટેન્સમાં પાસ્ટ ટેન્સનું વાક્ય આપણને જોવા મળ્યું છે. ધ સેક્રેટરી સેન્ટ ધ ફાઇલ યસ્ટરડે. ગઈકાલની વાત કરી છે. ધ ફાઇલ વોઝ સેન્ટ બાય સેક્રેટરી યસ્ટરડે, તો અહીંયા ટુ બીના રૂપ તરીકે વોઝનો ઉપયોગ થયો છે. ડીડ ધ સેક્રેટરી સેન્ટ ધ ફાઇલ યસ્ટરડે. ટુ બીના રૂપનો ઉપયોગ કરતા પહેલા ડીડ ઉપર નજર કરી તો ડીડ પાસ્ટ ટેન્સનું રૂપ છે એવું શીખી ચૂક્યા છે. તો વોઝ ધ ફાઇલ સેન્ટ બાય ધ સેક્રેટરી યસ્ટરડે. પ્રશ્નાર્થ વાક્યની રચના હતી એટલે વોઝ પહેલાં મૂકાયું છે. વોટ ડીડ ધ સેક્રેટરી સેન્ડ યસ્ટરડે? સેક્રેટરી ગઈકાલે શું મોકલ્યું હતું? તો વોટ વોઝ સેન્ટ બાય ધ સેક્રેટરી યસ્ટરડે. આ પ્રમાણેના વાક્યો તમને બનાવીને આપેલા હતા. હવે એના નીચે આપેલા જે વાક્યો છે એમાંથી થોડાક વાક્યો માટે આપણે પ્રયાસ કરીએ છીએ. દાખલા કે આપણે પહેલું વાક્ય આપ્યું છે અદિતિ ડિરેક્ટ્સ અ પ્લે. અદિતિ ડિરેક્ટ્સ અ પ્લે. એના પછીનું વાક્ય છે ડઝ શી ડિરેક્ટ્સ અ પ્લે. અ પ્લે. ત્રીજું વાક્ય છે વોટ ડઝ શી ડિરેક્ટ. વોટ ડઝ શી ડિરેક્ટ્સ. ત્રણ વાક્યો આપણને જુદા જુદા ફોર્મમાં આપવાનો પ્રયાસ કર્યો છે. અદિતિ ડિરેક્ટ્સ અ પ્લે, ડઝ શી ડિરેક્ટ્સ અ પ્લે. અહીંયા અદિતિના બદલે સીનો ઉપયોગ થયો છે અને અહીંયા WH ક્વેશ્ચનના રૂપમાં મૂળ વાક્ય જે છે ડિરેક્ટ્સ અ પ્લેના સંદર્ભમાં જ ચાલી રહ્યું છે. તો આ વાક્યને આપણે પેસિવ કરવા શું કરશું? તો અહીંયા ધ્યાન કરી લઈએ આપણે કે વર્તમાનકાળ છે, ડઝ પણ વર્તમાનકાળ સૂચવે છે, અહીંયા પણ ડઝ વર્તમાનકાળ છે, એટલે આપણે ટુ બીના ફોર્મ તરીકે એમ, ઇઝ કે આરનો મોસ્ટલી આપણે પ્લેની સાથેનો ઉપયોગ કરવાનો, તો ઇઝનો ઉપયોગ કરવાના છે. અદિતિ ડિરેક્ટ્સ અ પ્લે. આન્સર શું થશે? આ પ્લે ઇઝ ડિરેક્ટનું રૂપ થશે ડિરેક્ટેડ બાય અદિતિ. આ રીતનું વાક્ય બનશે. ડઝ શી ડિરેક્ટ્સ અ પ્લે. પ્રશ્નાર્થ વાક્ય છે, ટુ બીનું રૂપ ડુ કે ડઝના સ્થાને જ મૂકી દેવાનું છે. પ્લેની સાથે ટુ બીનું રૂપ ઇઝ વપરાયું હતું, અહીંયા ઇઝ જે પાછળ છે આ વાક્યમાં આપણે ઇઝને આગળ મૂકી દો. ઇઝ અ પ્લે ડિરેક્ટેડ બાય અદિતિ. અને વાક્ય પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થ રહેશે. ઇઝ અ પ્લે ડિરેક્ટેડ બાય અદિતિ. જ્યારે વાક્યની શરૂઆતમાં વોટ આવે તો વોટ પોતે કર્મ સૂચવતો શબ્દ છે, એટલે કે કર્મના સ્થાન ઉપર જ આવતો શબ્દ છે, એટલે વોટને એમને એમ જ રાખો. વોટ વર્તમાનકાળનું વાક્ય છે એટલે ઇઝ
વોટ ઇઝ ડિરેક્ટેડ બાય અદિતિ. વોટ ઇઝ ડિરેક્ટેડ બાય અદિતિ. આ રીતે આપણા પ્રેઝન્ટ ટેન્સના વાક્યો બને છે કે જેમાં આપણે સાદું વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યના જવાબો મેળવવાનો પ્રયાસ થયેલો છે. બીજા જે આપણને એક્ઝામ્પલ મતલબ એક્સરસાઇઝ સ્વરૂપે જે વાક્યો આપ્યા છે એની ચર્ચા કરીએ તો મીનાબેન keeps the butter in the freeze. મીનાબેન keeps the butter in the freeze. In the freeze. બીજું વાક્ય આપણને આપ્યું છે does મીનાબેન keep the butter in the freeze. અને ત્રીજો પ્રશ્ન મતલબ ત્રીજું વાક્ય આપણને એ જ ક્રમમાં આપ્યું છે વોટ ડઝ મીનાબેન કીપ in the freeze. અગાઉ આપણે 3 વાક્યો શીખ્યા છે, અહીંયા ધ્યાન આપી દઈએ. પ્રેઝન્ટ ટેન્સ જ છે અને ડઝ પણ પ્રેઝન્ટ ટેન્સમાં છે. જે પદ્ધતિ પહેલા 3 વાક્યો આપણે હમણાં લીધા અદિતિવાળા એ રીતે જોવા જઈએ તો આપણે કોને આગળ લાવીશું? ધ બટરને આગળ લાવો. ધ બટર ટુ બીનું રૂપ વર્તમાન કાળમાં ઇઝ, કીપનું રૂપ કેપ્ટ, KEPT. ધ બટર ઇઝ કેપ્ટ ક્યાં મૂક્યું છે? ઇન ધ ફ્રીઝ. ઇન ધ ફ્રીઝ બાય મીનાબેન. આ રીતે આપણું વાક્ય બને છે. ડઝ પ્રશ્નાર્થ વાક્ય છે. હમણાં પણ કહ્યું હતું કે આપણે ટુ બીના રૂપને આગળ મૂકવાથી આ વાક્ય બની શકે છે. Is the butter kept in the freeze by મીનાબેન? વાક્ય પ્રશ્નાર્થ જ ચાલુ રહેશે. વોટ વાળા વાક્યને હમણાં આપણે શીખ્યા હતા તો વોટની સાથે શું મૂકીશું? ઇઝ. વોટ ઇઝ કેપ્ટ. આપણે અહીંયા જોયું છે કે જ્યારે વોટ લખ્યું છે ત્યારે બટર શબ્દ વાક્યમાંથી નીકળી ગયેલો છે. તો વોટ ઇઝ કેપ્ટ ઇન ધ ફ્રીઝ બાય મીનાબેન. ફરી જુઓ, મીનાબેન કીપ્સ ધ બટર ઇઝ કેપ્ટ ક્યાં મૂક્યું હતું? ઇન ધ ફ્રીઝ. સ્થાનના શબ્દો આપણે બદલ્યા નથી. મીનાબેન કરતા સ્થાનેથી પાછળ ગઈ ને એમની આગળ બાયનું એડિશન થયું છે, એટલે કે બાય આપણે એડ કર્યો છે. બીજા વાક્યમાં ડઝ પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ડુ કે ડઝના ઉપયોગ દ્વારા વાક્ય બનતું હતું એવા પ્રકારનું વાક્ય છે. તો આપણે વાક્યની શરૂઆતમાં ઇઝ, આર કરતા મતલબ કર્મ જે પ્રમાણે શબ્દ ધરાવતું એક વચન કે બહુવચન એ પ્રમાણે ઇઝ કે આરનો ઉપયોગ થયો. તો અહીંયા બટર એક વચનમાં લીધું તો ઇઝ ધ બટર કેપ્ટ ઇન ધ ફ્રીઝ. અને છેલ્લા વાક્યમાં વોટ કર્મના શબ્દ તરીકે એટલે કર્મ સ્થાને જ છે એટલે વોટની સાથે ઇઝ મૂકીને વાક્ય બનાવવાનો આપણે પ્રયાસ કરેલો છે કે આપણે વાક્યો આ રીતે બને છે. હજુ થોડાક વધુ વાક્યોની પ્રેક્ટિસ આપણે કરી રહ્યા છીએ. આપણે વાક્ય નંબર 10 થી આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. અકીબ, AQUIB, અકીબ પ્લેઝ ક્રિકેટ
અકીબ પ્લેઝ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ. એના પછીનું વાક્ય એટલે કે 11મું વાક્ય છે, ડઝ અકીબ પ્લે. ડઝ અકીબ પ્લે. જ્યારે ડઝ લખાય ત્યારે એસ નીકળી જાય છે, એનું ધ્યાન રાખો. પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. અને એ જ પદ્ધતિમાં આપણું આગળનું વાક્ય છે, વોટ ડઝ અકીબ પ્લે ઇન ધ ઇવનિંગ. હમણાં આપણે ચર્ચામાં જ કહ્યું હતું કે ટુ બીના રૂપના આધારે આપણે મતલબ વર્ક ફોર્મ જે ક્રિયાપદ જે આપણને જે કાળમાં આપેલું છે એના આધારે આપણે ટુ બીનું રૂપ પસંદ કર્યા છે. ત્રણેય વાક્યો વર્તમાન કાળના છે એટલે આપણે ઇઝ કે આરનો ઉપયોગ કરવાના છે. અકીબ પ્લેઝ ક્રિકેટ, ક્રિકેટને આપણે કર્તા સ્થાને લાવીએ. ક્રિકેટ ઇઝ પ્લેડ. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય અકીબ ઇન ધ ઇવનિંગ. આ ઇન ધ ઇવનિંગ શબ્દને આપણે આગળ લખીને બાય અકીબ પાછળ લખી શકાય એ વસ્તુ વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છે. ડઝ અકીબ પ્લે ક્રિકેટ. હમણાંના વાક્યની જેમ જ ક્રિકેટ ઇઝના બદલે આપણે ઇઝ ક્રિકેટ કરી દઈશું. ઇઝ ક્રિકેટ પ્લેડ બાય અકીબ. ઉલટી રીતે આપણે લખવાનો પ્રયાસ કરીએ. અકીબ ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ પહેલાં પણ લખી શકાય એવું આપણે વાત કરી ચૂક્યા છે. બાય. હવે છેલ્લા સેન્ટેન્સમાં વોટની વાક્ય રચના પણ હમણાં આપણે શીખ્યા હતા. વોટની સાથે ઇઝ મૂકીશું. ક્રિકેટના બદલે વોટ શબ્દ આવી ગયો છે. વોટ ઇઝ પ્લેડ ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ બાય અકીબ. આમ વર્તમાનકાળના વાક્યોની જગ્યાએ આપણે ભૂતકાળના વાક્યો સાથે પણ આ એક્સરસાઇઝને સમજવી હોય તો સમજી શકીએ. આપણે એનું પાસ્ટ ટેન્સના રૂપને સમજવા પ્રયાસ કરીએ, જે આપણી એક્સરસાઇઝ મતલબ સ્વાધ્યાયમાં નથી આપ્યો પણ આપણે અહીંયા પ્રયાસ કરીએ છીએ કે જો આ સ્થાન ઉપર શબ્દ બદલાય તો આપણા આન્સરમાં શું ફેરફાર થાય. તો આ જગ્યા ઉપર જો આપણે પ્લેડ આપેલું હોય, ડઝની જગ્યાએ જો આપણને ડીડ આપેલું હોય અને અહીંયા પણ ડઝની જગ્યાએ જો ડીડ આપેલું હોય તો શું થાય. સ્વાભાવિકપણે આપણે પહેલાં જ કહી ચૂક્યા કે ટેન્સ ચેન્જ થયો છે, પાસ્ટ ટેન્સ છે એટલે આપણે ટુ બીનું રૂપ ચેન્જ કરવાનું છે. અહીંયા માત્ર ઇઝના બદલે તમારે વોઝ લખવાનું છે. આટલો જ ફરક કરતા તમને આવડે તો આ વાક્ય રચના સહેલાઈથી આવડી શકે. અહીંયા પણ વોઝ કરો અને આ જગ્યા ઉપર પણ વોઝ કરવાથી આપણું વાક્ય બની શકે છે. જો પાસ્ટ ટેન્સમાં ને પ્રેઝન્ટ ટેન્સમાં શું ફરક પડ્યો તો અહીંયા પાસ્ટ ટેન્સનું રૂપ ઈડીનો પ્લેડનો ઉપયોગ થયો તો ત્યાં ટુ બીનું રૂપ ઇઝ હતું એની જગ્યાએ વોઝ થયું. જ્યાં જ્યાં આપણે ઇઝનો ઉપયોગ કર્યો હતો એ જગ્યા ઉપર આપણે વોઝનો ઉપયોગ કર્યો છે. સપોઝ ક્યારેક આપણને એવું બને કે આ સ્થાન ઉપર આપણને વિલ પ્લે આપેલું હોય, અહીંયા ડીડના બદલે વિલ આપેલું હોય અને અહીંયા પણ ડીડના બદલે વિલ આપેલું હોય તો શું થશે. તો આપણને તરત જ આઈડિયા આવવો જોઈએ કે આપણે ફ્યુચર ટેન્સની વાત કરી રહ્યા છે એટલે કે શેલ વિલ વાળા વાક્યોમાં બી ઉમેરવામાં આવે છે. તો આ સ્થાન ઉપર આખા વાક્ય રચનામાં ક્યાંય ફેરફાર ન થતો, ફક્ત આ સ્થાનો ઉપર જે ફેરફાર થાય છે એને જ આપણે ચર્ચા કરી રહ્યા છે. જુઓ બાકીની વાક્ય રચના એઝ ઇટ ઇઝ ચાલી રહી છે. આ જે સ્થાન છે ત્યાં આપણે વિલ બી આ એક શબ્દ ઉમેરાય છે. ક્રિકેટ વિલ બી પ્લેડ બાય અકીબ ઇન ધ ઇવનિંગ. પ્રશ્નાર્થ વાક્યમાં વિલ પહેલાં લેવું પડશે. વિલ ક્રિકેટ અહીંયા પ્લેની સાથે બી ઉમેરવું પડશે. અહીંયા આપણે ઈડી લગાડવાનું ભૂલી ગયેલા છે. વિલ ક્રિકેટ બી પ્લેડ બાય અકીબ ઇન ધ ઇવનિંગ. વોટ અહીંયા પણ વિલ બી પ્લેડ ઇન ધ ઇવનિંગ બાય અકીબ. તો આમ તમે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સના વાક્યો પણ આ રીતે બનાવી પણ શકો છો અને એના આધારે તમે
બીજા વાક્યો આવતા હોય તો એના આન્સર પણ આપી શકો એમ છો. આપણને L6 નામની જે એક એક્સરસાઇઝમાં સૂચના આપી છે એના વિશે થોડુંક વિચારીએ છીએ. લુક એટ ધીસ એક્ઝામ્પલ. L6ની વાત કરી રહ્યા છીએ આપણે. લુક એટ ધીસ એક્ઝામ્પલ એન્ડ ઓબ્ઝર્વ પ્લેસિંગ ઓફ વર્ડ્સ ઇન ધ બ્લોક્સ. બ્લોકની અંદર જે શબ્દો મુકાયા છે એનું પ્લેસમેન્ટ જે રીતે કર્યું છે એના વિશે વિચારો. ફિલ અપ ધ બ્લોક્સ ફોર ધ રિમેનિંગ સેન્ટેન્સીસ. અને બાકીના જે વાક્યો છે એ વાક્યોને આ આધારે તમારે પૂર્વ પ્રયાસ કરવાનો છે. આપણને અહીંયા એક્સ કરીને આપેલું છે, બરાબર. જે આપણને ટેબલ બનાવીને આપ્યું છે ટેબલને આપણે બનાવવાનો પ્રયાસ કર્યા છે. તો એક્ઝામ્પલ તરીકે આપણને આપ્યું છે દિવ્યાવાળું વાક્ય. આપણે એ વાક્યને બદલે બીજા વાક્યનો પ્રયાસ કરવાના છે. એક્ઝામ્પલમાં તમને વાક્ય આપ્યું છે દિવ્યા ઇટ્સ આ બનાના એવરી ડે. દિવ્યા ઇટ્સ આ બનાના એવરી ડે. અહીંયા દિવ્યા ઇટ્સ આ બનાના ના એવરી ડે આવું વાક્ય આપેલું છે. પહેલાં આ વાક્યને થોડું સમજી લઈએ જેથી કન્ફ્યુઝન કંઈ ઊભા ન થાય. સામે પક્ષે આપણને આપ્યું છે આ બનાના ઇઝ ઈટન બાય દિવ્યા. તમને નીચેના ભાગમાં અહીંયા ડુઅર લખેલું છે, આ જે શબ્દ ડુઅર લખ્યો છે એને, અને આ પોર્શનની અંદર આપણને રિસીવર શબ્દ આપેલો છે. એટલે કે આપણી ક્રિયાની અસર કોની ઉપર થાય છે, જેની ઉપર અસર થાય છે, જેનું પ્લેસ બદલાય છે એને આપણે રિસીવર કીધો છે. અહીંયા કર્તા છે ત્યાં રિસીવર છે. તો ડિયર અહીંયા આ વાક્યમાં દિવ્યા એ ડુઅર છે, દિવ્યા એ ડુઅર છે. વર્બ જે આપણને આપ્યું છે એ ઇટ્સ છે, અને જે આપણી વાક્ય રચનાનો મહત્વનો ભાગ છે આપણે જેને કર્મ તરીકે ઓળખીએ છીએ એ છે બનાના. આ રીતનો તમને એક ટેબલ આપેલું છે. રિસીવરના પોર્શનમાં આ જે ચોરસવાળો જે ભાગ છે એને પહેલાં આપી દીધેલો છે, એટલે કે એ બનાનાને આગળ લાવી દીધેલું છે. ક્રિયાપદનું જે રૂપ છે જે આપણે નાનું લખ્યું હતું ત્યાં ઇઝ ઈટન આ પ્રમાણેનો ફેરફાર થયેલો છે. વચ્ચેના પોર્શનમાં બાય ઉમેરાયું છે અને લાસ્ટમાં દિવ્યા લખાયેલું છે. આ તમને એક એક્ઝામ્પલ આપેલું છે. હવે આ પ્રમાણે આપણે જો બીજા વાક્યોને જોવા જઈએ તો આપણા એક્સરસાઇઝ L5માંથી એકાદ વાક્યને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણું પહેલું વાક્ય હતું અદિતિ. જો આપણે એણે જે એક્સરસાઇઝમાં વાક્ય આપ્યા છે એને બદલે આપણે બીજું વાક્ય સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવું એક વાક્ય આપણને આપેલું છે આપણી L5 એક્સરસાઇઝમાં. અદિતિ ડિરેક્ટ્સ આ પ્લે. અદિતિ ડિરેક્ટ્સ અ પ્લે. અહીંયા ડુઅર તરીકે આપણે દિવ્યાના બદલે અદિતિ લખવું પડશે. આ સ્થાન ઉપર આપણે અદિતિ લખીશું. જે ઈટ વર્ક ફોર્મ આપેલું હતું એની જગ્યાએ આપણે ડિરેક્ટ્સ લખવું પડશે. અને અહીંયા જે કર્મસ્થાને બનાના છે એના બદલે આપણે અ પ્લે લખાશું. અ પ્લે. સામે રિસીવર ભાગમાં શું થશે તો અ પ્લેને આગળ લાવવું પડશે. અ પ્લે એક વચન જ છે એટલે ઇઝ ચાલુ રહેશે. ડિરેક્ટનું રૂપ બદલાવાનું છે, ઇઝ ચાલુ રહ્યું છે. આ પ્લે ઇઝ ડિરેક્ટેડ બાય દિવ્યાની જગ્યાએ અદિતિ લખાશે. આમ તમારે L6 વાળી એક્સરસાઇઝ માટે પ્રયાસ કરવાનો છે. તમને નેહલ રાઇટ્સ વાળું વાક્ય આપેલું છે તો એ વાક્યમાં શું કરશું તો નેહલ રાઇટ્સ વાળા વાક્યમાં ડુઅર તરીકે નેહલ આવશે, વર્બ ફોર્મમાં રાઇટ્સ આવશે, અને જે કર્મ એટલે કે ઓબ્જેક્ટ વાળું ફોર્મ છે ત્યાં લેટર્સ આવશે. સામે પક્ષે લેટર પહેલાં આવશે, ઇઝ રિટર્ન આર રિટર્ન થશે, અને બાકી બાય અને નેહલ વાળી વાક્ય રચનાઓ થશે. હવે તમને L7 એક્સરસાઇઝ જે આપી છે
ત્યાં હમણાં જ આપણે થોડી વાર મતલબ અગાઉના લેક્ચરમાં જ આપણે કહી ચૂક્યા હતા કે આપણે આવા સેન્ટેન્સીસ અગાઉની આપણી એક્સરસાઇઝમાં કઈ જગ્યાએ જોયા હતા અથવા તો કયા નંબર ઉપર આ વાક્ય જોવા મળ્યું છે. તમારે એનો નંબર ફિલઅપ કરવાનો છે. તમને એક્સરસાઇઝ L5 આપેલી છે. એકચ્યુઅલમાં એ સેન્ટેન્સીસ આપણા L4 એટલે કે 49 વાળા પેજ ઉપર છે. એટલે તમે L5ના બદલે આ સેન્ટેન્સીસ L4 વાળી જે એક્સરસાઇઝ પેજ નંબર 49 ઉપર છે ત્યાં શોધવાનો પ્રયાસ કરશો. જો આપણે બે ત્રણ વાક્યોને શોધવા અથવા સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને પહેલું વાક્ય આપ્યું છે, પરિમલભાઈ ઓફર્સ પ્રેયર એવરી મોર્નિંગ. ઓફર્સ પ્રેયર એવરી મોર્નિંગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય આપણને આપેલું છે. તો આપણે L4 વાળી એક્સરસાઇઝમાં જોવા જઈએ તો દિવ્યા ઇટ્સ અ બનાના એવરી ડે. ત્યાં એવરી ડે છે, આપણામાં એવરી મોર્નિંગ છે. તો આ વાક્ય જે રીતે બન્યું હતું, આ બનાના ઇઝ ઇટન બાય દિવ્યા એવરી ડે, આ વાક્યને ધ્યાનમાં રાખી અને તમારે તમને આપેલા સેન્ટેન્સનો જવાબ પણ L7Bની અંદર લખવાનો છે. એટલે કે માત્ર પેરેલલ વાક્ય શોધવાનું છે એવું નથી, પણ એના આન્સર પણ શોધવાના છે. તો 1 નંબરનું વાક્ય જે આપણી L4 એક્સરસાઇઝમાં છે, સામે ક્રમમાં તમારું L4A સેન્ટેન્સમાં 1 નંબર લખવાનો થાય અને નીચે જ્યારે એનો જવાબ આપવાનો છે, પરિમલભાઈ ઓફર્સ પ્રેયર એવરી મોર્નિંગ, પ્રેયર શબ્દને કરતા સ્થાને લાવવું પડશે. પ્રેયર ઇઝ ઓફર્ડ, ઓફર્સનું રૂપ થશે ઓફર્ડ. પ્રેયર ઇઝ ઓફર્ડ એવરી મોર્નિંગ બાય પરિમલભાઈ. આ રીતનું વાક્ય આપણે બનાવી શકાશે. ફરી રિપીટ કરીએ છીએ વાક્યને, પરિમલભાઈ ઓફર્સ પ્રેયર એવરી મોર્નિંગ, પ્રેયર ઇઝ ઓફર્ડ એવરી મોર્નિંગ બાય પરિમલભાઈ અથવા તો બાય પરિમલભાઈ એવરી મોર્નિંગ. બીજા એકાદ વાક્યને આપણે પ્રેક્ટિસમાં લઈએ છીએ તો, દે પ્રેક્ટિસ ડાન્સ એવરી વીકેન્ડ. દે પ્રેક્ટિસ ડાન્સ એવરી મોર્નિંગ. તમને આ વાક્ય આપેલું છે. ધે પ્રેક્ટિસ ડાન્સ, ડાન્સને કરતા સ્થાને લાવવાનો છે. ડાન્સ ઇઝ પ્રેક્ટિસ્ડ બાય ધેમ એવરી મોર્નિંગ. એવરી મોર્નિંગ. હવે આ પ્રકારનું વાક્ય કયા નંબર ઉપર જોવા મળશે? તો તમે એની એક્સરસાઇઝમાં ચોથા નંબરનું જે સેન્ટેન્સ છે, સેન્ટેન્સ નંબર 4 જોશો, વી પ્લે ક્રિકેટ એવરી સન્ડે. તો આ પ્રમાણેનું વાક્ય તમને ત્યાં એનો જવાબ જોવા મળી શકે છે. આપણે જવાબ આ રીતે બનાવવાનો છે. વધુ એકાદ વાક્યને એટલે કે સેન્ટેન્સ નંબર 5ને આપણે ચેક કરવા પ્રયાસ કરીએ છીએ. સેન્ટેન્સ નંબર 5માં આપણને ફ્યુચર ટેન્સ આપ્યું છે, એટલે કે વિલવાળું વાક્ય આપ્યું છે. તો ત્યાં તમને 10 નંબરવાળું વાક્ય સજેસ્ટ કરેલું છે કે તમારે આ વાક્ય બનાવવા માટે 10 નંબર ઉપર જે સેન્ટેન્સ આપ્યું છે એની હેલ્પ લઈ શકો છો. વિકાસ વિલ બાય અ ન્યૂ કોમ્પ્યુટર નેક્સ્ટ વીક. કોમ્પ્યુટરને આગળ લાવીશું. અ ન્યૂ કોમ્પ્યુટર વિલ બી બોટ બાય વિકાસ નેક્સ્ટ વીક. 8 નંબરના સેન્ટેન્સ માટે આપણે વિચારીએ તો, માર્ગી હેઝ પેઇડ ધ બિલ. માર્ગી હેઝ પેઇડ. તમારે હેઝ વાળી વાક્ય રચના અને પાસ્ટ ટેન્સનું મતલબ પાસ્ટ પાર્ટિસિપલ વાળું રૂપ છે એને જોવાનું છે. તો હેઝ વાળું વાક્ય આપણે જોવા જઈશું તો આપણી એક્સરસાઇઝમાં 13 નંબર ઉપર એ વાક્ય આપણને જોવા મળે છે. માર્ગી હેઝ પેઇડ ધ બિલ. ધ બિલ હેઝ બીન પેઇડ. ધ બિલ હેઝ બીન પેઇડ. પેઇડ બાય માર્ગી. આ પ્રમાણે તમે આ એક્સરસાઇઝના વાક્યોને બનાવી શકો છો. એના છેલ્લા સેન્ટેન્સને આપણે જોવા પ્રયાસ કરીએ. દે હેડ ડિસ્ટ્રીબ્યુટેડ ધ બુક્સ. દે હેડ ડિસ્ટ્રીબ્યુટેડ ધ બુક્સ. તો આ વાક્યના રેફરન્સ માટે તમારે જો વાક્ય જોવું હોય તો એ એક્સરસાઇઝનું 20 નંબર ઉપર જે વાક્ય આપેલું છે 20મા નંબરે, એને જોવાનો પ્રયાસ કરવો પડશે. આપણે જે આન્સર બનાવવાનો પ્રયાસ કરશું તો, દે હેડ ડિસ્ટ્રીબ્યુટેડ ધ બુક્સ. ધ બુક્સ had been. The books had been distributed by them. આ પ્રમાણે તમે L7B એક્સરસાઇઝ પણ કરી શકશો. હવેની આગળની એક્સરસાઇઝોમાં તમને જે આપેલું છે એના સંદર્ભમાં આપણે થોડોક જોવાનો પ્રયાસ કરીએ તો L8માં પણ સેમ પદ્ધતિ આપણે આગળ ચાલવાનું છે કે તમને જે વાક્યો આપેલા છે એ વાક્ય કયા વાક્યનો રેફરન્સ લેવાથી આપણે કરી શકીએ એમ છે,
એટલે કે એનો વાક્ય નંબર આપવાનો છે. વાક્ય નંબર શોધવાનું કાર્ય આપના લેવલે રાખીએ છીએ આપણે, કારણ કે વાક્ય શોધતા તો આપણને ફાવશે જ. આપણે જવાબ કઈ રીતે કરવાના છે, એટલે કે L8માં જે બી પોર્શન છે, વાક્યો જે કરવાના છે, આન્સર કરવાના છે, એ કઈ રીતે કરાય એના માટે થોડાક વાક્યો પ્રેક્ટિસમાં જોઈએ છે આપણે. તો પહેલું વાક્ય આપણને આપ્યું છે, ધ લેટર્સ આર ટાઈપ્ડ બાય ધ લેટર્સ આર ટાઈપ્ડ બાય હર. બીજું એક વાક્ય છે, ધ રામાયણ વોઝ રિટન બાય વાલ્મીકી. dinner will be made by Sharon tonight. અને છેલ્લા વાક્યને જોઈએ છે આપણે 10મા વાક્યને. તો all his money had been withdrawn by ફિરોજ. આ પ્રમાણેના આપણને વાક્યો આપેલા છે. હવે આપણી સૂચનાને ફરી એકવાર રીડ કરીએ છીએ. લુક એટ ધીસ સેન્ટેન્સીસ. આ વાક્યો સામે જુઓ. ટ્રાય ટુ મેચ ધીસ સેન્ટેન્સીસ વિથ ધ સેન્ટેન્સીસ ગિવન ઇન L5B. આપણે પહેલાં પણ કીધું કે 5B નહીં 4Bમાં છે. તો એના બી પાર્ટમાં આપણને 4 એક્સરસાઇઝમાં એ અને બી ભાગ આપેલા હતા. આપણે પહેલાં જે વાક્યો લીધા એ પાર્ટમાં જોયા હતા. હવેના વાક્યો આપણે બી પાર્ટમાં જોવાના છે. અને બી પાર્ટમાં એનું મેચિંગ વાક્ય શોધી અને આપણે વાક્યના પ્રયાસ કરવાનો છે. અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે આપણો ક્રમ બદલાયેલો છે. જુઓ, ટુ બીનું રૂપ અને ભૂતકૃદન, ટુ બીનું રૂપ ભૂતકૃદન, ટુ બીના રૂપ સાથે ભૂતકૃદનનું રૂપ, આ પ્રમાણેની વાક્ય રચના અને વાક્યમાં બાય સાથેના કર્મ વિભક્તિના રૂપો અથવા તો બાયની સાથે કરતા જોવા મળે તો આ વાક્ય રચના આપણી પેસિવ રચના છે. તો પેસિવમાંથી આપણે એક્ટિવ તરફ જવાનું છે. પ્રક્રિયા આપણે ઉલટાવી રહ્યા છે. બાય હર છે, હર કોના માટે કર્યું હતું? તો આપણે સીના બદલે હર મૂક્યું હતું. બાયને આપણે વાક્યમાંથી દૂર કરવું પડશે, હરના બદલે સી આવશે. ટુ બીનું રૂપ વર્તમાનકાળમાં છે એટલે ટાઈપનું રૂપ વર્તમાનકાળનું શી ટાઈપ, સીની સાથે એસ લાગે છે. શી ટાઈપ્સ, બાકી રહ્યું તે ધ લેટર્સ. આ રીતે તમારું વાક્ય બને છે. બીજા વાક્યને જોવાનો પ્રયાસ કરો. ફરી એકવાર જોઈ લો. ધ લેટર્સ આર ટાઈપ્ડ બાય હર. હરની સ્થાને સી આવશે. આર છે નીકળી ગયું. ટુ બીનું રૂપ આપણે એડ કરતા હતા. ટુ બીનું રૂપ અહીંથી બાકાત કરીશું અને ટાઈપના બદલે ટાઈપ્સનું રૂપ મૂકીએ છીએ. અહીંયા વર્તમાનકાળ ત્રીજા પુરુષમાં એસ પ્રત્યય લાગે છે એટલે એસ લગાડ્યો છે. અને છેલ્લે ધ લેટર્સ. આમ તમે આ વાક્યને બનાવી શકો છો. હવે જે આપણું બીજા નંબરનું વાક્ય આપણે અહીંયા બોર્ડ ઉપરનું જે આપણું બીજા નંબરનું વાક્ય છે એને જોઈએ છે. ધ રામાયણ વોઝ રિટન, પાસ્ટ ટેન્સ છે એટલે કે આપણે ટુ બીનું રૂપ પાસ્ટ ટેન્સમાં છે એટલે આ રિટનનું રૂપ પાસ્ટ ટેન્સનું લેવું પડશે. વાલ્મીકીને કર્તા સ્થાને લાવો. વાલ્મીકી રોટ, કર્તા સ્થાને રહેલા ધ રામાયણને પાછળ મૂકો. ધ રામાયણ. વાલ્મીકી રોટ ધ રામાયણ. આમ તમારું આ વાક્ય બની શકે છે. ડિનર વિલ બી, વિલની સાથે બી ઉમેરેલું છે, ધ્યાન રાખજો. પાસ્ટ ફ્યુચર ટેન્સમાં આપણે બી ઉમેરતા હતા. કરતા શેરોન છે, શેરોનને આગળ લઈ આવો. શેરોન, વિલનું સ્થાન બદલાતું નથી. શેરોન વિલ, મેડના બદલે મૂળરૂપ મૂકવું પડશે મેક. શેરોન વિલ મેક ડિનર ટુ નાઇટ. આમ તમારું આ બીજું વાક્ય બની શકે છે. મતલબ બોર્ડ નંબર ઉપરનું આપણું ત્રીજા નંબરનું વાક્ય અને એક્સરસાઇઝમાં આપણે આ સેન્ટેન્સ 5મા નંબરે છે.
લાસ્ટ સેન્ટેન્સ એના સંદર્ભનું એટલે કે આ એક્સરસાઇઝના સંદર્ભનું જે છેલ્લું વાક્ય આપણે લીધું છે, બીજા વાક્યો તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે રાખેલા છે આપણે. ઓલ હિઝ મની હેડ બીન વિથડ્રોન બાય ફિરોઝ. બાય ફિરોઝ છે તો ફિરોઝને આગળ લાવી દો. ફિરોઝ હેડબીન વાળી વાક્ય રચનાનો ઉપયોગ થયો છે તો ફિરોઝ હેડબીન વાળી વાક્ય રચનામાં ત્રીજું રૂપ બદલવાનો પ્રશ્ન આવતો નથી, એટલે વિથડ્રોન એમ રાખો. વિથડ્રોન. ફિરોઝ હેડ વિથડ્રોન ઓલ હિઝ મની. આમ તમારે પેસિવ વાળા વાક્યમાંથી એક્ટિવ તરફ જવાનો પ્રયાસ કરવાનો, એટલે કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ વાળું જે આપણો પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે, તો તમને એક્ઝામ્પલ આપેલું હોય છે અથવા તો વાક્યની શરૂઆત કરીને આપેલું હોય છે, આ આધારે તમે વાક્યમાં ઇન્ટરચેન્જ જે કરવાના છે કરી શકો છો. L9 એક્સરસાઇઝ જે આપણને આપેલી છે એના સંદર્ભમાં આપણે થોડીક હાઇલાઇટ કરવાનો પ્રયાસ કરીએ છીએ. L9 એક્સરસાઇઝમાં આપણે સૂચના કંઈક આવી આપી છે. રાઇટ ઇન્ટુ ધ બ્રેકેટ્સ વિચ સેન્ટેન્સ આર લાઇક L5A ઓર B. કન્વર્ટ A ટાઈપ સેન્ટેન્સીસ ઇન્ટુ B એન્ડ B ટાઈપ સેન્ટેન્સીસ ઇન્ટુ A. તમારે જે L5 લખ્યું છે, અગાઉ પણ કહ્યું કે L5 નહીં L4 વાળી એક્સરસાઇઝ છે, અને પેજ નંબર પણ આપણે આપ્યું હતું 49 વાળામાં. તો ત્યાં તમને કયા પ્રકારનું વાક્ય આપ્યું છે, એ A ટાઈપનું છે કે B ટાઈપનું, એ તમારે નક્કી કરવાનું છે. જો વાક્ય A ટાઈપનું હોય તો B ટાઈપમાં, અને B ટાઈપનું હોય તો A ટાઈપમાં તમારે ચેન્જ કરવાનું છે. એકાદ બે વાક્ય માટે આપણે પ્રયાસ જોઈએ તો રેહાના વોઝ આઉટ ઇન ધ ઇવનિંગ ફોર શોપિંગ વેન શી વોઝ એટેકેડ બાય અ સ્ટ્રીટ ડોગ. બાય અ સ્ટ્રીટ ડોગ બાયવાળી વાક્ય રચના છે, અને એની સાથે સાથે ટુ બીનું રૂપ ભૂતકાળનું અને પાસ્ટ પાર્ટિસિપલ એટેક્ડ આપેલું છે, એટલે આ વાક્ય B ટાઈપનું છે, તો આપણે A ટાઈપમાં ફેરવવું પડે. તો રેહાના વોઝ આઉટ ઇન ધ ઇવનિંગ ફોર શોપિંગ વેન, આ સ્ટ્રીટ ડોગ જે બાયવાળો શબ્દ છે એને આગળ લાવવાનો છે. આ સ્ટ્રીટ ડોગ એટેક્ડ હર, જ્યારે એક શેરીફમાં ફરતા કૂતરાએ એની પર હુમલો કર્યો. રેહાનાઝ લેગ વોઝ બીટન. વાક્ય આપણને આવું આપ્યું છે, રેહાનાઝ લેગ વોઝ બીટન. અહીંયા આપણને પાછળ બાયવાળો શબ્દ નથી આપ્યો, તો આપણે કઈ રીતે નક્કી કરશું? તો આપણે અગાઉ પણ કહ્યું કે આપણે ટુ બીનું રૂપ અને ભૂતકૃદન જોવા મળે સાથે, અને શું વાળો પ્રશ્ન એટલે કે શું કરડ્યું, કોને કરડ્યું, તો રેહાનાના લેગને શું કે કોને વાળો જવાબ જો આગળ હોય તો વાક્ય પેસિવ છે. કરડવાનું કાર્ય આપણે હમણાં જ કહ્યું હતું કે યા તો કરતા આપણે સમજી શકતા હોય અથવા તો કરતા અનિશ્ચિત અનનોન હોય તો આપણે દર્શાવતા નથી, આપણા વાક્યમાં કરતા ઉમેરી દો. આ સ્ટ્રીટ ડોગ પાછળ આ વાક્યમાં શબ્દ ઉમેરો, તો હવે એ સ્ટ્રીટ ડોગને આગળ કરતા સ્થાને લાવો. આ સ્ટ્રીટ ડોગ બાઇટનું રૂપ છે, બાઇટ, બીટ, બીટન. સ્ટ્રીટ ડોગ બીટ રેહાનાઝ લેગ. આમ તમે વાક્ય બનાવી શકશો. ત્રીજા એક વાક્યને સમજવાનો થોડોક પ્રયાસ કરીએ તો શી ગોટ સ્ટીચીસ ઇન 2 wounds. એને બે જગ્યાએ જે કૂતરાએ દાંત ભર્યા છે ત્યાં ટાંકા લેવા પડ્યા, તો સ્ટીચીસ ઇન 2 wounds હેડવાળી વાક્ય રચનાનો ઉપયોગ કરી શકે. હેડ બીન ગોટ બાય હર. આમ તમારે આ એક્સરસાઇઝ માટે પણ પ્રયાસ કરવાનો છે. એના છેલ્લા વાક્યને જોવાનો પ્રયાસ કરીએ તો રેહાના હેડ ક્લેમ્ડ કમ્પન્સેશન્સ ફ્રોમ ધ ઓનર્સ ઓફ ધ ડોગ. તો રેહાનાએ કૂતરાના માલિક પાસે વળતર માગ્યો, એટલે કે દવાખાનાનો ખર્ચો માગ્યો છે. તો કમ્પન્સેશન શબ્દને આગળ લાવીએ તો ધ કમ્પન્સેશન્સ ફ્રોમ ધ ઓનર્સ ઓફ ધ ડોગ હેડ બીન ક્લેમ્ડ બાય રેહાના. આમ તમારે સેન્ટેન્સને બનાવવાના થાય છે. L10 નામની જે રીડ આપી છે એ રીડની અંદર તમારે પાસ્ટ ટેન્સ અને એના જરૂરી ફોર્મ્સવાળી વાક્ય રચનાઓને સમજવાનો પ્રયાસ કરવાનો છે. રીડમાં સૂચના આપણને આ રીતે આપી છે. રીડ ધ પેસેજ ફ્રોમ ડાયરી ઓફ અ સ્ટુડન્ટ. ઇટ ડિસ્ક્રાઇબ્સ હિઝ ઓર હર વિઝિટ ટુ અ જેલ. વિઝિટ ટુ અ જેલનું ડિસ્ક્રિપ્શન છે, મતલબ પાસ્ટ ટેન્સમાં છે. હાઉએવર સમ સેન્ટેન્સીસ આર ઇનકરેક્ટ. અલબત્ત એણે લખ્યું ત્યારે લખતી વખતે કેટલીક મિસ્ટેક થયેલી છે. સમ સેન્ટેન્સીસ આર ઇનકરેક્ટ, કેટલાક વાક્યો ખોટા રહ્યા છે. અંડરલાઇન ધ ઇનકરેક્ટ પાર્ટ એન્ડ રાઇટ ધ કરેક્શન ઓફ ધ સેન્ટેન્સ ઇન સાઇડ પ્રોવાઇડેડ સ્પેસ. બાજુમાં જે જગ્યા આપી છે ત્યાં તમારે
એ જગ્યાએ કયો શબ્દ સુધારવાનો થાય એ લખવાનું છે. થોડાક વાક્યોનો પ્રયાસ આપણે કરીએ છીએ કે ક્યાં ભૂલ છે ને એ ભૂલ કઈ રીતે સુધરે. તો આપણને પહેલાં 2 વાક્યો બનાવીને આપેલા છે, એટલે આપણે ત્રીજા વાક્ય માટે તો થોડો પ્રયાસ કરીએ છીએ. I am gone there in the morning at 8 AM, was stayed in the jail till 6 PM. અહીં જો આપણી વાક્ય રચનામાં I am gone લખાયું છે. આપણે અગાઉ પણ શીખ્યા છે કે ગોન વગેરેની રચના, જે પાસ્ટ પાર્ટિસિપલ વાળી રચનાઓ પૂર્ણ વર્તમાનકાળ કે પૂર્ણ ભૂતકાળમાં લખાય છે. આપણે અહીંયા વર્ણન થઈ રહ્યું છે, જેલની વિઝિટ લઈ લીધેલી છે, કાર્ય પૂર્ણ થઈ ગયેલું છે. તો આપણે એમના બદલે હેડ લખીએ તો વાક્ય આ રીતે બની શકે. આઈ હેડ ગોન ધેર ઇન ધ મોર્નિંગ એટ 8 AM. હું 8 વાગે ત્યાં સવારે ગયો હતો, એટલે કે એમ ગોનમાં એમ શબ્દ બદલીને હેડ લખીએ તો વાક્ય આપણું ફરી સાચું થશે. એન્ડ વોઝ સ્ટેડમાં અહીંયા વોઝની જરૂર નથી, વોઝ કાઢી નાખીએ. સ્ટેડ ઇન ધ જેલ ટિલ 6 PM. ફોર્થ સેન્ટેન્સમાં જોવા જઈએ તો ડ્યુરિંગ માય 10 hour સ્ટે, હું 10 કલાક ત્યાં રોકાયો. આઈ એક્સપિરિયન્સ, અહીંયા એક્સપિરિયન્સ વર્તમાનકાળનો શબ્દ આપ્યો છે, જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ભૂતકાળમાં તો પાસ્ટ ટેન્સનું રૂપ લખીએ તો ઈડી લાગશે. આઈ એક્સપિરિયન્સ ધેટ ધેર ઇઝ, અહીંયા આપણને ઇઝ આપ્યું છે, પાસ્ટ ટેન્સમાં ઇઝ આપણે વાપરતા નથી તો આપણે વોઝ કરવું પડશે. ધેર વોઝ અ લાઈફ ઇન ધ જેલ એઝ વેલ. આ જ પદ્ધતિ આગળ વધીએ તો આપણે 7મા સેન્ટેન્સનો થોડો પ્રયાસ કરીએ. બીજા સેન્ટેન્સ આપ જાતે થોડોક પ્રયાસ કરશો. 7મા સેન્ટેન્સમાં આપણને આવું આપ્યું છે. પ્રેયર્સ આર ફોલો બાય લાઇટ એક્સરસાઇઝ એન્ડ યોગા. લાઇટ એક્સરસાઇઝ એન્ડ યોગા, હળવી કસરતો અને યોગ દ્વારા પ્રેયરને ફોલો કરવામાં આવે છે. એટલે કે પ્રાર્થના પૂરી થાય પછી હળવા યોગ અને કસરત, હળવી કસરત અને યોગ કરવામાં આવી રહ્યા છે. તો અહીંયા રચનામાં જોવા જઈએ તો આર પાછળ ફોલો નથી લખાતું, આર પાછળ આપણે ફોલોડ લખવું પડે, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ લખવું પડે. તો વાક્ય રચના આવી બનશે. પ્રેયર્સ આર ફોલોડ બાય લાઇટ એક્સરસાઇઝ એન્ડ યોગા. આપણે સેન્ટેન્સ નંબર 12 ને જોવા જઈએ તો ધ પ્રિઝનર્સ રેસ્ટ ફોર 2 hours ઇન ધ આફ્ટરનૂન. હવે આ ક્રિયા 2 કલાકે આરામ કરે છે તો રેસ્ટ વર્તમાનકાળમાં છે, આપણી રચના પાસ્ટ ટેન્સમાં તો રેસ્ટેડ કરીશું. ધ પ્રિઝનર્સ રેસ્ટેડ ફોર 2 hours ઇન ધ આફ્ટરનૂન. જો સેન્ટેન્સ નંબર 17 ને આપણે જોવા જઈએ તો ઓનલી ગુડનેસ કેન હાર્વેસ્ટ ગુડનેસ. હાર્વેસ્ટ એટલે પાક થાય, આપણે એમાંથી પ્રાપ્ત કરવાનું છે એટલે કે લણવાનું છે. તો હાર્વેસ્ટ શબ્દ ખોટો વપરાયો છે, ત્યાં તમારે રીપ શબ્દ લખી અને આ વાક્ય ફરી લખવાનું થાય તો વાક્ય આવું બનશે. ઓનલી ગુડનેસ કેન રીપ ગુડનેસ. ગુડનેસ દ્વારા, ભલાઈ દ્વારા જ ભલાઈને પ્રાપ્ત કરી શકાય છે કે લણી શકાય છે. અને લાસ્ટ સેન્ટેન્સ જે આપ્યું છે એના સંદર્ભમાં જોઈએ. ધ જેલ ઓથોરિટીઝ આર ટ્રાઇંગ લખ્યું છે. આ ટ્રાઇંગ વર્તમાનકાળ થશે, આપણે પાસ્ટ ટેન્સમાં છીએ તો વેર ટ્રાઇંગ all the possible ways to help all in the jail become, to સાથે આપણે મૂકવું પડશે, to become good citizens so that they can નો પણ પાસ્ટ ટેન્સ કરીએ તો they could also contribute in the growth of nation. L11 નામની જે એક્સરસાઇઝ છે એમાં તમારે વાક્યને વાંચી અને યોગ્ય વર્ગફોર્મ મૂકવાનો પ્રયાસ કરવાનો છે. એ માટે તમારે જરૂર છે કે તમે ફકરાને ધ્યાનથી વાંચો. આપણે વાંચવાનો પ્રયાસ કરીએ છીએ. એક્સરસાઇઝમાં તમને સૂચન કરી દઉં, જવાબ આપણે જાતે તૈયાર કરવાના છે, પણ વાક્ય રચનાના સંદર્ભમાં થોડેક હિન્ટ આપવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. ધ મૂવી મેકિંગ ઇન્ડસ્ટ્રી ગેપ્સ અવે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ એવરી યર. આપણા વાક્યમાં એવરી યર આપેલું છે. જે ક્રિયાઓ સતત બનતી રહેતી હોય, એવરી યર એવરી ડે થતી હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય મૂકી શકાય. તો તમારે ગીવનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ મૂકવાનું છે. રેકગ્નાઇઝ આઉટસ્ટેન્ડિંગ વર્ક ઓફ મૂવી એક્ટર્સ, ડિરેક્ટર્સ એન્ડ અધર એસોસિએટેડ વિથ ઇન્ડસ્ટ્રી. જે લોકો એક્ટર છે, ડિરેક્ટર્સ છે અને જે બીજા કલાકારો છે, કર્મચારીઓ છે, એ બધાને એવોર્ડ આપવામાં આવે છે. ધીઝ એવોર્ડ્સ પ્રેઝન્ટ કૌંસમાં આપેલું છે, આપણે બ્રેકેટ્સમાં આપેલું છે, ઇન ફોર્મર સેરેમની ઇન દિલ્હી. આ એવોર્ડ્સનું વિતરણ થાય છે, એટલે કે પ્રાધાન્ય એવોર્ડને અપાયું છે, કલાકારો વગેરેને નહીં. તો આ રચના આપણી પ્રેઝન્ટ ટેન્સમાં છે અને સાથે સાથે એ પેસિવ વોઇસમાં છે, એટલે કે તમારે પ્રેઝન્ટનું પેસિવ વોઇસનું રૂપ મૂકી અને આ વર્બ ફોર્મનું રૂપ મૂકી આ એક્સરસાઇઝ મતલબ ખાલી જગ્યા પૂરવાની છે. ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હેન્ડ ઓવર. અહીંયા શબ્દ એકવચનને બદલે વાક્ય રચનામાં વર્તમાનકાળ સાથે વાપરો તો હેન્ડ્સ ઓવર શબ્દનો ઉપયોગ કરીને તમે ખાલી જગ્યા પૂરી શકશો.
સિવેરલ પીપલ ખાલી જગ્યા મતલબ ગેપ્સ ઇન સ્પેસિફિક કેટેગરીઝ સચ એઝ બેસ્ટ મૂવી, બેસ્ટ એક્ટર, બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ કોસ્ચ્યુમ, આ પ્રકારના બધા એવોર્ડ્સ ત્યાં આપવામાં આવતા છે. કેટલાક લોકોને આ વસ્તુ મળે છે, મતલબ બીજા દ્વારા આપવામાં આવે છે. તો અહીંયા પણ તમારે પેસિવ રચનાનો ઉપયોગ કરવાનો છે, એટલે કે નોમિનેટનું પેસિવ ફોર્મ મૂકવાનો પ્રયાસ કરશો. નોમિની ખાલી જગ્યા ટુ રિસીવ એન એવોર્ડ ઇન એચ કેટેગરી, અને સાથે સાથે વન નોમિની એટલે કે 4-5-6 વ્યક્તિઓની જાહેરાત થતી હોય અને એ પૈકી એક વ્યક્તિને આ વસ્તુનું વિતરણ થાય છે. તો ચોઝનું યોગ્ય રૂપ મૂકો, ચોઝન તમે અહીંયા વાપરી શકશો અને ખાલી જગ્યા પૂરવાની છે. આમ અલગ અલગ વાક્યમાં આધારે વાક્ય એક્ટિવ છે કે પેસિવ એ પણ તમારે જોવાનું છે, અને એના આધારે પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ કે એને ધ્યાનમાં રાખી અને વર્ક ફોર્મ દ્વારા આ ખાલી જગ્યાઓ પૂરવાનો પ્રયાસ કરવાનો છે. આમ તમારે આપણી યુનિટ 4ની બધી જ એક્સરસાઇઝ સમજી અને સ્વાધ્યાયની નોટમાં લખવાની છે અને એ સેન્ડ કરવાની છે. થેન્ક યુ.